તમારું નામ શું છે? તમે કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે. તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી. તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો. તમે અહીં આગળ તમારે અહીં ઉભું જ ના રહેવાનું આવે. 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું. આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું. તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓને પાપે આજે આ બધી આ ઘટના પણ છે. આ બધું જલાશો છે, જલાશો ખાલી. આ તો લોકો મરી જાય પછી જલાશો કર્યા છે. આ લોકો એમને બોલ નથી, આ ફોન કર્યા કરે છે, બધાને ખબર નહીં. આણંદ અને વડોદરાને જોડતો જે બ્રિજ છે, ગંભીરા બ્રિજ, તે ધરાશાયી થયો છે, બિસ્કિટના જેમ તૂટી ગયો. સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે. દિન પ્રતિદિન એને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. અત્યારે લોકોમાં એટલો બધો રોષ ભરાયો છે કે લોકો હવે અધિકારીઓની ઝાટકણી કરવામાં પણ 2 મિનિટ સુધી વિચારવાનો સમય પણ નથી લેતા. કારણ કે દુર્ઘટનાઓ છાસવારે થાય છે, છતાં પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ફરજ પર મોકૂફ જે અધિકારીઓ છે એ પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. અને આ સાથે આપણે ઘણા બધા જે અધિકારીઓ છે, જે રોડ અને બિલ્ડિંગના અધિકારીઓ છે, એમને પૂછવામાં આવ્યું તો એ એમ કહે છે કે 1 વર્ષ પહેલા જે બ્રિજની મરામત કરવામાં આવી છે, આપણે ઋષિકેશભાઈ પટેલની બાઇટ સાંભળી, એમાં પણ આપણે એવું સાંભળ્યું કે નિયમિતપણે એની મરામત કરવામાં આવતી હતી. ત્યાં જે ઇજનેર છે એમને પૂછવામાં આવ્યું તો ઇજનેર અધિકારી એવું કહે છે કે આ બ્રિજ છે તેની મરામત કરવામાં આવતી હતી અને અત્યારે આ બ્રિજ જે દુર્ઘટના બની એ દિવસે આ બ્રિજની હાલત ખૂબ જ ગંભીર નહોતી, જે પ્રમાણે કહેવામાં આવી રહી છે. એટલે કે તેની એટલી ખખડધજ હાલતમાં આ બ્રિજ નહોતો. એમને આયુ મર્યાદા પણ કહી કે 100 વર્ષ સુધી આ બ્રિજ જે છે તે ચાલી શકે છે, પરંતુ 45 વર્ષની અંદર જ આ બ્રિજ પડી ગયો અને ઘણા ખરા લોકોના મોત થઈ ગયા. 15 લોકોના મોતનો જે આંકડો છે તે અત્યારે સેવાઈ રહ્યો છે અને ઘણા ખરા લોકોને ઇજાગ્રસ્ત થયા છે, એમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હવે લોકો ઇજનેરની ઝાટકણી કાઢી રહ્યા છે અને સરા જાહેર ઇજનેરને એમ કહી રહ્યા છે કે તમે ખાલી તમાશા કરો છો અને ખાલી ફરજ પર કામ નથી કરતા ને ખાલી રૂપિયા લેવા તમે બેઠા છો. એવા હવે લોકો આરોપો લગાવી રહ્યા છે. જુઓ સરા જાહેરમાં ઇજનેરને કેવી રીતે ખખડાવવામાં આવી રહ્યા છે. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમે કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે. બતાવું તમારો વિડીયો, બતાવું તમારો વિડીયો. તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી. તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો. તમે અહીં આગળ તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી. અરે કમ નહીં વાત કરવાની, કમ નહીં કરવાની, કમ નહીં વાત કરવાની. લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઉભું જ ના રહેવાનું આવે. 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું. આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું. તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓને પાપે આજે આ બધી આ ઘટના પણ છે. બે છોકરા મરી છે, શરમ આવી જોઈએ આ લોકોને, આ તંત્ર અધિકારીઓ તો શરમ આવી જોઈએ. તટસ્થ વ્યક્તિ છું, ખાલી સેવા જ કરું છું. તમારી વાત 100% હું એગ્રી છું તમારી વાતમાં. 2022 થી આ લોકોને ખબર છે, પેલા નાયકા વાળા જે બોલા છે ને એને ખબર છે. બોગસ માણસ છે ઈયો. જનતાના ટેક્સથી પૈસા બનાવવાનું હતું. મારા ગઢા તો પૈસા લેવાના નહીં. મદદ અને કામ કરવા અરે મદદ તો કરી, આ બધી મદદ ખાલી મારી વાત સાંભળો, આ મદદ કોઈ કામની નથી. આ બધું જલાશો છે, જલાશો ખાલી. આ તો લોકો